હેલો નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં તો વિદ્યાર્થી મિત્રો પંચાયત સેવા પસંદગી મંડળની ફાર્માસિસ્ટ લેબટેક એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ આ ચાર સવરની અંદર જનરલ વિષયની અંદર ગુજરાતી ગણિત અને રીઝનિંગની જેમ એક અન્ય મહત્વનો વિષય છે અને એ છે ઇંગ્લિશ. આ વિષયમાંથી પણ 20 થી 25 જેટલા ક્વેશ્ચન્સ તમારી એક્ઝામની અંદર પૂછાય છે. તો આના વિશે પણ એક વિડીયો માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ્સ હતી. તો આ વિડીયોમાં આજે આપણે ઇંગ્લિશ ગ્રામરને લગતા કેટલાક સિલેબસ આધારિત પ્રશ્નોની ચર્ચા કરીશું કે જે તમારી અગાઉની પરીક્ષાની અંદર પૂછાઈ ગયા છે અને એ પ્રકારના જ પ્રશ્નો તમારી પરીક્ષાની અંદર પણ આવવાના છે. જે પણ ક્વેશ્ચન છે એ તમારા સિલેબસ આધારિત છે એટલે કઈ રીતે એના ક્વેશ્ચન પૂછાય છે અને આન્સર તમારે કઈ રીતે આપવો એ ખાસ શાંતિથી વિડીયો જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જાય. જે પણ વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ્સ હતી કે ઇંગ્લિશ રિલેટેડ એક વિડીયો મૂકો તો આ વિડીયો ખાસ એમના માટે જ છે. ક્લિયર છે? તો આપણે શરૂ કરીએ છીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે આર્ટિકલનો ક્વેશ્ચન છે હી ઇઝ લુકિંગ ફોર બ્લેન્ક જોબ ઇન ધ સિટી. બરાબર, તો જોબ છે તો સૌથી પહેલા તો વ્યંજન છે એટલે એન આવશે નહીં. બરાબર, ધ શું કામ નહીં આવે? તો કે પહેલા તો એ કોઈ પર્ટિક્યુલર જોબ માટે જે છે સિટીની અંદર સર્ચ નથી કરી રહ્યો એટલે જવાબ શું આવશે? તો કે હી ઇઝ લુકિંગ ફોર એ જોબ ઇન ધ સિટી. ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ પેઇન્ટિંગ વોઝ હંગ બ્લેન્ક ધ ફાયર પ્લેસ. હવે ચાર ઓપ્શન આપેલા છે. તો પહેલા તો અંડર એટલે શું થાય? તો કે નીચે. ફાયર પ્લેસ એટલે શું? તો કે જે મોડર્ન હાઉસની અંદર અત્યારે ચીમની સિસ્ટમ હોય છે એની વાત કરી છે. તો પિક્ચર છે એ ફાયર પ્લેસની ઉપર ટીંગાડેલું છે એવો આનો કંઈક અનુવાદ થાય. તો હવે ઉપર છે તો બીજા ત્રણ જે ઓપ્શન આપેલા છે એમાંથી એક ઓપ્શન છે ઇન. ઇનનો મતલબ થાય કે અંદર, તો ફાયર પ્લેસની અંદર પિક્ચર ન હોય. ઓન અને અબોવના જે ઓપ્શન છે એના વિશે ચર્ચા કરીએ. તો ઓનનો મતલબ શું છે? તો કે જ્યારે કોઈ વસ્તુને એક વસ્તુ ઉપર કહેવામાં આવે અને એ બંને વચ્ચે સંપર્ક હોય. બરાબર, જેમ કે ટેબલ ઉપર પુસ્તક પડ્યું છે તો એમાં વાક્યની અંદર તમારે ઓન યુઝ કરવું પડશે. તમે એમ ન કહી શકો કે ધ બુક ઇઝ અબોવ ધ ટેબલ. બરાબર, એમાં તમારે એમ જ કહેવું પડે કે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. બરાબર, કારણ કે એ ટેબલના સંપર્કમાં શું છે? તો કે બુક છે. પણ અહીંયા તમને એમ કીધું છે કે જે ફાયર પ્લેસ છે એટલે કે જે ચીમની છે એના ઉપર આ રીતે પિક્ચર જે છે એ છે. તો એ શું છે? એના ઉપર તો છે જ પણ એ ચીમનીના સંપર્કમાં નથી. તો એવા કેસની અંદર શું છે? બંને જો ઓન અને એબોવ બંને ઉપર છે એ દર્શાવવા માટે જ વપરાતો શબ્દ છે. પણ જ્યારે સંપર્કમાં હોય ત્યારે ઓન વપરાશે અને જ્યારે સંપર્કમાં ન હોય અને કોઈ વસ્તુની ઉપર કોઈ વસ્તુ આવેલી હોય તો એબોવ વપરાશે. એટલે ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે. તો હવે ઓન અને એબોવ ક્વેશ્ચનની અંદર આપેલું હોય તો કન્ફ્યુઝન ન થવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આઈ વિલ સ્ટે હિયર બ્લેન્ક યુ નીડ મી. હું અહીંયા રોકાઈશ જો તને મારી જરૂર હોય. તો ઓપ્શન સી અહીંયા તમારો જવાબ સાચો છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે જમ્બલ કરેલી આપેલી છે. બરાબર, લાઇન્સ છે એ બધી અંદરો અંદર મિક્સ કરી દીધી છે. એને તમારે પ્રોપર ઓર્ડરની અંદર લખી અને એક મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. તો સૌથી પહેલું જે આ કોઈ પણ પ્રકારનો આવો પ્રશ્ન આવશે તો એમાં પહેલી લાઈન હશે એકદમ કરેક્ટ હશે. પછીની 3 કે 4 જે પાર્ટ હશે એ અંદરો અંદર જે પછીની લાઇન્સના જે પાર્ટ હશે એ જમ્બલ કરેલા હશે તો એને તમારે અરેન્જ કરવાના હશે. મોટાભાગે આ ક્વેશ્ચન છે એ તમને ફર્સ્ટ એક વખત રીડ કરશો એટલે આઈડિયા આવી જ જશે. કોઈ એવો અઘરો ક્વેશ્ચન આપેલો હોય તો તમારી વોકેબ્યુલરી સારી હોવી જોઈએ જેથી તમને સ્પેલિંગ છે એના અર્થ ખબર હોય તો તમે એનું અનુવાદ કરી અને આન્સર ઝડપથી આપી શકો. અહીંયા શું કીધું છે? ધ ટીચર. તો આ જે છે તમારી ફર્સ્ટ પાર્ટ છે. હવે એના પછી શું કીધું છે? ટુ ધી, એક્સપ્લેન્ડ ધી સ્ટુડન્ટ્સ લેસન ક્લિયરલી. તો ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવી જશે કે વાક્ય કંઈક આ રીતનું છે કે ધ ટીચર એક્સપ્લેન્ડ ધી લેસન ક્લિયરલી ટુ ધી સ્ટુડન્ટ્સ. બરાબર, એટલે કે સૌથી પહેલા શું આવશે? તો કે બી, પછી આવશે ડી, પછી આવશે એ અને પછી લાસ્ટમાં આવશે સી. એટલે ઓપ્શન ડી અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? માત્ર તમારે મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આમાં તમારે શું કહેવાનું છે? તો કે જે હાઇલાઇટ કરેલો વર્ડ છે એના વિશે તમારે વન વર્ડ સબસ્ટિટ્યુટ આપવાનો છે. ગુજરાતીમાં આપણે જેને શબ્દ સમૂહ માટે એક શબ્દ કહીએ છીએ એ જ. બરાબર, ઇંગ્લિશ અને ગુજરાતી વ્યાકરણ છે એના મોટાભાગના ટોપિક સરખા છે, માત્ર એને પૂછવાની જે સિસ્ટમ છે અલગ અલગ હોય છે. હવે આ ક્વેશ્ચન છે ઘણીવાર અંડરલાઈન કરેલા વર્ડ તરીકે પૂછાય, ક્યારેક આવી રીતે હાઇલાઇટ કરેલા વર્ડ તરીકે પૂછાય. તો બધી વસ્તુની અંદર તમારે આન્સર માટે સેમ વસ્તુ કરવાની છે, કાંઈ ફેરફાર નથી. બરાબર, અંડરલાઈન હોય તો પણ એ જ હશે અને હાઇલાઇટ હોય તો પણ એ. શું કીધું છે? થિંક કેરફુલી. બરાબર, હવે થિંક કેરફુલી છે એનો મતલબ શું થાય? તો કે ખૂબ જ કાળજીપૂર્વક વિચારવું. ચાર ઓપ્શન આપેલા છે. સરમાઈસ છે તો મેં શું કીધું કે ઇંગ્લિશની અંદર જ્યારે પણ
તમારે એવા ક્વેશ્ચન આવે તો તમારી વોકેબ્યુલરી સારી હોવી જોઈએ, તો તમે ઝડપથી આન્સર આપી શકો. અહીંયા તમને એક ઓપ્શન આપેલો છે સરમાઈસ. તો સરમાઈસનો મીનિંગ શું થાય? તો સરમાઈસ એટલે શું? તો કે કોઈ વસ્તુ વિશે, કોઈ પર્ટિક્યુલર ટોપિક વિશે તમને એ વિશેનું જ્ઞાન નથી, છતાં પણ એના વિશે તમે કંઈક જવાબ આપો અથવા તો કોમેન્ટ કરો, તો એને શું કહેવાય? તો કે સરમાઈસ. બરાબર, જેના વિશે જ્ઞાન નથી એના વિશે તમે વાત કરી દો, એને શું કહેવાય? સરમાઈસ. ડિસ્ટ્રેક્ટ નો મતલબ શું થાય? તો કે ભ્રમિત. બરાબર, ડિસ્ટ્રેક્ટ થવું, ભ્રમિત થવું. પછી છે ગ્લિમ્સ. તો ગ્લિમ્સ એટલે શું? તો કે માત્ર આંખના પલકારા જેવી ક્ષણમાં તમારી સામે કોઈ ઘટના બની જાય અથવા તો એવી રીતે કઈ વસ્તુ થતી હોય એ દર્શાવવા માટે ગ્લિમ્સ વર્ડનો યુઝ થતો હોય છે. આપણે અહીંયા પૂછેલું છે થિંક કેરફુલી. તો પોન્ડર છે એને મિનિંગ શું થાય? તો કે પોન્ડર એટલે કે કોઈ વસ્તુ વિશે ખૂબ જ કાળજીપૂર્વક અને ધ્યાનથી વિચારવું. તો અહીંયા તમને શું પૂછેલું છે? વન વર્ડ સબસ્ટિટ્યુટ એટલે કે થિંક કેરફુલી છે એને વન વર્ડ સબસ્ટિટ્યુટ તરીકે તમે પોન્ડર લખી શકો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ સેન્ટેન્સ ઇઝ ફ્યુચર સિમ્પલ ટેન્સ. તમને માત્ર ફ્યુચર સિમ્પલ ટેન્સ પૂછેલો છે. ઉપર 3 ઓપ્શન આપેલા છે એ ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે. એક કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે, બરાબર, અને એક કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ છે. તમને શું પૂછેલું છે? ફ્યુચર સિમ્પલ ટેન્સ. તો ઓપ્શન ડી અહીંયા તમારો સાચો જવાબ છે, એટલે કે આઈ વિલ હેલ્પ યુ વિથ યોર હોમવર્ક. બરાબર, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો ક્વેશ્ચન છે. તમને ડાયરેક્ટ વાક્ય આપેલું છે હી સેડ આઈ વિલ કોલ યુ ટુમોરો. એનું તમારે ઇનડાયરેક્ટ કરવાનું છે. તો જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના ક્વેશ્ચન છે અલગ અલગ રીતે પૂછાય છે. ક્યારેક એવી રીતે હોય છે કે ડાયરેક્ટ આપેલું હોય, આખું ઇનડાયરેક્ટ સેન્ટેન્સ પૂછેલું હોય. અહીંયા તમને શું કરેલું છે કે અડધું સેન્ટેન્સ આપેલું છે, તમારે માત્ર અડધું સેન્ટેન્સ જ કહેવાનું છે. તો આ પ્રકારે પણ ક્વેશ્ચન પૂછાય છે. બંને રીતે પૂછાય, ક્વેશ્ચન આપણને આવડવો જોઈએ. અહીં શું કીધું છે? ઇનડાયરેક્ટ આપેલું છે કે હી બ્લેન્ક કોલ મી ટુમોરો. તો આઈ વિલ કોલ યુ ટુમોરો છે ડાયરેક્ટ છે, તો એનું ઇનડાયરેક્ટ શું થાય? તો કે હી સેડ ધેટ હી વુડ. બરાબર, વિલ નું શું થઈ જાય? તો કે વુડ. હી સેડ ધેટ હી વુડ કોલ મી ટુમોરો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન અહીંયા તમારો સાચો જવાબ છે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ચૂઝ ધી કરેક્ટ એક્ટિવ વોઇસ સેન્ટેન્સ ફ્રોમ ધ ફોલોઈંગ. તો પહેલા તો એક્ટિવ પેસિવ છે શું છે? તો કે જે એક્ટિવ પેસિવ છે જે આપણે ગુજરાતીની અંદર તમે કર્તરી અને કર્મણી કરો છો એના જેવું છે. બરાબર, કર્તાનું મહત્વ હોય એને શું કહેવાય? તો કે એક્ટિવ વોઇસ, અને કર્મનું મહત્વ હોય એ શું છે? તો કે પેસિવ વોઇસ. તો અહીંયા કર્તાનું મહત્વ હોય એવું કયું વાક્ય છે? તો કે ઓપ્શન સી. બરાબર, ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે. શું કીધું છે? તો કે ધે આર બેકિંગ ધ કેક. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે સિલેક્ટ ધી ઓપ્શન ધેટ એક્સપ્રેસીસ ધ ગિવન સેન્ટેન્સ ઇન પેસિવ વોઇસ. હવે શું કીધું છે? તમને એક્ટિવ સેન્ટેન્સ આપેલું છે એનું તમારે પેસિવ કરવાનું છે. એક્ટિવ એટલે શું? તો કે જેમાં કર્તાનું મહત્વ હોય, અને પેસિવ એટલે શું? તો કે જેમાં કર્મનું મહત્વ હોય. સેન્ટેન્સ આપેલું છે ધે આર ક્લીનિંગ ધ ક્લાસરૂમ. હવે પેસિવ કરશો તો શું થાય? તો કે ધ ક્લાસરૂમ ઇઝ બીઇંગ ક્લીન્ડ બાય ધેમ. ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે તમને અહીંયા એક પેસેજ આપેલો છે, તમારે કેરફુલી રીડ કરવાનો છે. થોડી વાર માટે સ્ક્રીન પોઝ કરી અને પહેલા તો આખો પેરેગ્રાફ તમારે રીડ કરી લેવાનો છે. મેં અહીંયા ક્વેશ્ચન બનાવ્યો ત્યારે જ આખો પેરેગ્રાફ કમ્પ્લીટ રીડ કરી અને મૂકેલો છે, એટલે મને ખ્યાલ છે કે આ ક્વેશ્ચનની અંદર જે પેરેગ્રાફ આપેલો છે એમાં શું છે. તમારે એક વખત આખો પેરેગ્રાફ રીડ કરવાનો છે. ડાયરેક્ટ હું આન્સર આપું એના ઉપરથી એઝમ્પશન નથી કરવાનું. બરાબર, જાતે રીડ કરશો તો તમને પણ ખ્યાલ આવશે કે જે જવાબ ઓપ્શન સિલેક્ટ કરવામાં આવે છે શું કામ છે. બરાબર, આગળ વધીએ. તો પેસેજ ઉપરથી ફર્સ્ટ ક્વેશ્ચન છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ટાઇટલ ફોર ધ પેસેજ. આખો પેસેજ તમે શાંતિથી વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે આખા પેસેજની અંદર જે એન્વાયરમેન્ટલ ઇમરજન્સી ક્રિએટ થઈ છે કોના લીધે? તો કે ક્લાઇમેટ ચેન્જના લીધે, એના ઉપર ચર્ચા છે. એટલે અહીંયા ઓપ્શન સી એના માટે પરફેક્ટ અને સુટેબલ ટાઇટલ છે. બરાબર છે, આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ એન્ટોનિમ ઓફ એવિડન્ટ. તો પહેલા તો એવિડન્ટ છે એનો મિનિંગ તમને ખ્યાલ હોવો જોઈએ. એવિડન્ટ એટલે કેવું? તો કે જે સ્પષ્ટ નથી, ધૂંધળું છે, અથવા તો જેના વિશે કોઈ વ્યવસ્થિત માહિતી નથી તેવું. બરાબર, જે એકદમ ક્લિયર નથી, જે ચોક્કસ નથી એવી વસ્તુ. તો એનો પહેલા તો અહીંયા સમાનાર્થી એક તમને આપેલો છે એ કયો? તો કે ઓબ્સ્કર. ઓબ્સ્કર નો મિનિંગ પણ એવિડન્ટ જેવો જ થાય છે. બરાબર, એટલે કે જે સ્પષ્ટ નથી, ચોક્કસ નથી. તો જે ચોક્કસ નથી એવી વસ્તુનું જે વિરુદ્ધાર્થી છે શું થાય? તો કે કોઈ ચોક્કસ અથવા તો સ્પષ્ટ હોય તેવી વસ્તુ, અથવા તો જે એકદમ સનાતન હોય તેવું. બરાબર, જે ખરેખર સાચું જ છે. બરાબર, એ તમે એવિડન્ટનું વિરોધી કહી શકો. તો ઓપ્શન સી એટલે કે ઓબ્વિયસ અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઈંગ કેન બી ઇન્ફર્ડ ફ્રોમ ધ પેસેજ. એમ કીધું છે કે આ પેરેગ્રાફ ઉપરથી તમને શું બોધપાઠ મળે છે. બરાબર, તો પેરેગ્રાફ તમે ધ્યાનથી વાંચશો એટલે ખ્યાલ આવશે કે પેરેગ્રાફની અંદર શેના વિશે ચર્ચા કરવામાં આવેલી છે કે યુનાઇટેડ એક્શન્સ મીન્સ શું કીધું છે કે એવી વૈશ્વિક લેવલની કઈ
જે કાર્યવાહી છે એ તમે કરશો તો એનાથી તમે જે ક્લાઇમેટ ચેન્જની અસરો છે એને શું કરો તો કે નાબૂદ કરી શકો. એટલે કે ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે વોટ ઇઝ રિક્વાયર્ડ ટુ એડ્રેસ ક્લાઇમેટ ચેન્જ એઝ પર ધી પેસેજ. એટલે કે ક્લાઇમેટ ચેન્જ છે એના અગેન્સ્ટમાં એટલે કે એના રિલેટેડ ફેરફાર કરવા માટે, એને નાબૂદ કરવા માટે, ક્લાઇમેટ ચેન્જની અસરો છે એને નાબૂદ કરવા માટે ગ્લોબલ લેવલે શું જરૂરી છે, શું કરવું જરૂરી છે? તો શું જરૂરી છે તો કે ગ્લોબલ કોઓર્ડિનેશન ટુ રિડ્યુસ એમિશન. એટલે કે જે ઇન્ડસ્ટ્રીયલ અને જે વ્હીકલ્સ દ્વારા જે પોલ્યુશન ક્રિએટ થાય છે એમિશન દ્વારા, એને પહેલા તો રિડ્યુસ કરવાની જરૂર છે. ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ મેન્શન્ડ એઝ ઇમ્પેક્ટ ઓફ ગ્લોબલ વોર્મિંગ ઇન ધ પેસેજ. તો પેસેજની અંદર ગ્લોબલ વોર્મિંગની કઈ ઇફેક્ટ છે, એના દ્વારા થતી કઈ ઇફેક્ટ છે મેન્શન કરવામાં નથી આવી. બરાબર? તો 4 ઓપ્શન આપેલા છે, એમાં તમે ધ્યાનથી વાંચશો તો ઓપ્શન સી એટલે કે ઇન્ક્રીઝડ ગ્લોબલ રેઇનફોલ, બરાબર, વરસાદની અંદર થતો વધારો છે એની ચર્ચા અહીંયા કરવામાં આવેલી નથી. ક્લિયર છે? સી લેવલ રાઇઝ એટલે કે જે દરિયો છે એના લેવલમાં જે વધારો થાય છે એની ચર્ચા કરેલી છે. બાયોડાયવર્સિટી લોસ એટલે કે જે જૈવ વિવિધતા છે એમાં જે લોસ થયો છે એની પણ ચર્ચા કરેલી છે. અને વેધર પેટર્ન ચેન્જીસ થાય છે એની પણ ચર્ચા છે. પણ જે ગ્લોબલ રેઇનફોલ છે એની અંદર જે વધારો આવે છે એની ચર્ચા આ પેસેજમાં ક્યાંય છે નહીં. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ધ વિટનેસ ગેવ અ ક્લિયર ટેસ્ટિમોની ઇન ધ કોર્ટ. એમાંથી તમારે ખોટો સ્પેલિંગ છે ફાઇન્ડ કરવાનો છે. તો તમે ધ્યાનથી જોશો તો જેટલા પણ સ્પેલિંગ આપેલા છે, વિટનેસ છે એ સાચું છે, ક્લિયર પણ સાચું છે, ગેવ સાચું છે, કોર્ટ પણ સાચું છે. તો વિટનેસ આવી ગયું, કોર્ટ આવી ગયું અને ક્લિયર આવી ગયું. ખોટો સ્પેલિંગ કયો છે તો કે ટેસ્ટિમોની. ટેસ્ટિમોની કઈ રીતે લખી શકાય? ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે. હવે આ ક્વેશ્ચન બે રીતે પૂછાય છે. ક્યારેક અહીંયા જે તમને ઓપ્શન આપેલો હોય, બરાબર, 4 ઓપ્શનમાં જે ઓપ્શન આપેલો હોય એ પણ અહીંયા ખોટો જ આપેલો હોય. શું કામ? કારણ કે તમારે ખાલી આઈડેન્ટિફાઈ કરવાનું કીધું હોય કે આખું સેન્ટેન્સ છે એમાંથી કયો વર્ડ ખોટો છે. તમારે એનો કરેક્ટ સ્પેલિંગ ગોતવાનું ઘણીવાર ન પણ આપેલું હોય, તો તમારે કન્ફ્યુઝ થવાનું નથી. તમને ખાલી એમ જ કીધું છે કે આમાંથી આઈડેન્ટિફાઈ કરો કે કયો સ્પેલિંગ ખોટો છે, તો ઓપ્શનમાં પણ ખોટો સ્પેલિંગ જ આપેલો હશે. ક્યારેક એવી રીતે પૂછાય છે કે ઓપ્શનમાં સાચો સ્પેલિંગ આપેલો હોય કે જે સેન્ટેન્સની અંદર ખોટો હોય. તો બંને રીતે ક્વેશ્ચન પૂછાય, તમારે કન્ફ્યુઝમાં આવવાનું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન એન્ટોનિમ આપવાનો છે અંડરલાઈન કરેલા વર્ડનો. મેં હમણાં પણ કહ્યું કે કાં તો અંડરલાઈન કરેલા વર્ડ હશે અથવા તો હાઇલાઇટ કરેલો વર્ડ હશે. તો આખું સેન્ટેન્સ આપેલું હોય એમાંથી તમારે એ વર્ડ ઉપર જ ફોકસ કરવાનું છે. ડાયરેક્ટ તમને ખ્યાલ આવી જાય તો સીધો વર્ડનો એન્ટોનિમ સિનોનિમ આપી દો. માનો કે ખ્યાલ ના હોય તો આખું સેન્ટેન્સ પહેલા વાંચો એટલે તમને સમજાઈ જશે કે જે વર્ડ છે એનો યુઝ કયા અર્થમાં કરવામાં આવેલો છે અને તમારે સિનોનિમ આપવાનું છે કે એન્ટોનિમ આપવાનું છે. ક્લિયર છે? આ રીતે કરશો તો ઝડપથી આઈડિયા આવી જશે. ઇન્ટરિમ આપેલું છે તો ઇન્ટરિમનો મિનિંગ પહેલા તો શું થાય? તો ઇન્ટરિમ એટલે કે કામ ચલાવ. તો કામ ચલાવનો મતલબ શું થાય? કે જે થોડી ક્ષણ પૂરતું હોય તેવું. તો એનું વિરુદ્ધાર્થી શું થાય? તો કે જે કાયમી હોય તેવું. કાયમીનું ઇંગ્લિશ કરો તો શું થાય? તો કે ફિક્સ્ડ, હંમેશા, બરાબર, એક સમય થાય અને પછી એ હંમેશા જળવાઈ રહે એને શું કહેતો કે ફિક્સ્ડ. તો ઇન્ટરિમ છે એનો વિરુદ્ધાર્થી ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે એમાં પણ તમારે એક હાઇલાઇટ કરેલો વર્ડ છે એનું તમારે શું આપવાનું છે તો કે સિનોનિમ આપવાનો છે. બોલામાં એન્ટોનિમ હતો, આમાં સિનોનિમ આપવાનું છે. કામ એટલે શું થાય? તો કે કામ એટલે પહેલા તો શાંત, બરાબર. કામ એટલે કેવું? તો કે શાંત. તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે કમ્પોઝડ, રિસ્પેક્ટેડ, એજિટેટેડ અને નર્વસ. તો હવે પહેલા તો રિસ્પેક્ટેડ છે એનો તો આખો મિનિંગ જ ચેન્જ થઈ જાય છે એટલે એ આપણો ઓપ્શન રહેતો જ નથી. એજિટેટેડ અને નર્વસ જોઈએ તો એજિટેટેડ નો મતલબ શું થાય? તો કે એજિટેટેડ એટલે કે વ્યાકુળ હોય, બરાબર, ચિંતિત હોય તેવું. અને નર્વસ એટલે શું થાય? તો કે ડરેલું હોય તેવું. તો ઓપ્શન એ અને બી પણ કેન્સલ આઉટ થઈ જશે. કમ્પોઝડ નો મિનિંગ થાય છે એકદમ શાંત હોય તેવું. તો કામ એટલે શું થાય? તો કે શાંત. તો ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન સબસ્ટિટ્યુટ કહેવાનું છે તમારે હાઇલાઇટેડ સેગમેન્ટમાંથી, બરાબર. તો હાઇલાઇટેડ સેગમેન્ટ શું છે પહેલા તો જોઈએ. એક્ઝેક્ટલી વોટ ઇઝ કોઝિંગ ધ પ્રોબ્લેમ. હવે એનું તમારે સબસ્ટિટ્યુટ લાઈન આપવાની છે. તો સબસ્ટિટ્યુટ પહેલા તો 4 ઓપ્શન આપેલા છે. વેન્ટ ધી એક્સ્ટ્રા માઇલ એનો મતલબ શું? તો કે કોઈ પણ કામ કરવા માટે જે એફર્ટ જરૂરી છે તેના કરતાં પણ વધારે મહેનત કરી અને કામ પૂરું કરવું એને વેન્ટ ધી એક્સ્ટ્રા માઇલ કહેવાય. કિલ્ડ 2 બર્ડ્સ વિથ 1 સ્ટોન એટલે કે એક કાંકરે 2 પક્ષી મારવા. ત્રીજું છે હિટ ધ નેલ ઓન ધ હેડ એટલે કે બરોબર ખીલીના માથા ઉપર જ હથોડી મારવી. અને ચોથું છે લેટ સ્લીપિંગ ડોગ્સ લાય એટલે કે સૂતા હોય એને સતાપાઈને, આપણે જે ગુજરાતી કહેવત છે એ રીતની વાત કરેલી છે. તો 4 ઓપ્શનમાંથી ઓપ્શન સી જે છે એ આપણી જે હાઇલાઇટેડ લાઈન છે એના સાથે તમે સબસ્ટિટ્યુટ કરી શકો. એટલે કે જે કામની અથવા તો મુદ્દાની વાત છે એ જ એણે રજૂઆત કરી. શું કીધું? એક્ઝેક્ટલી વોટ ઇઝ કોઝિંગ ધ પ્રોબ્લેમ. શી ડિસ્ક્રાઇબ્ડ એક્ઝેક્ટલી વોટ ઇઝ કોઝિંગ ધ પ્રોબ્લેમ. તો હિટ ધ નેલ ઓન ધ હેડ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો?
નેક્સ્ટ ક્વેશ્ચન છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પ્રોવર. બરાબર, અહીંયા પણ તમારે પ્રોવર આપવાનું છે કે જે હાઇલાઇટેડ ટેક્સ્ટ છે એને તમે સબસ્ટિટ્યુટ કરી શકો. શું છે? Instead of complaining about the littered garbage, Emilia started picking them up right away, proving that what you do is more important than what you say. એટલે એમિલિયાએ શું કર્યું કે તો કે આમ તેમ ફેલાયેલો કચરો જોઈ અને કમ્પ્લેન કરવાની જગ્યાએ એણે પોતે એક કચરો જે છે એકઠો કરવાનું જે છે શરૂ કરી દીધું. 4 ઓપ્શન આપેલા છે, દરેક અલગ અલગ કહેવત જેવું છે. તો અહીંયા ઓપ્શન બી તમારો સાચો જવાબ છે, એટલે કે એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ. બરાબર, એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ. વોટ યુ ડુ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન વોટ યુ સે. ક્લિયર છે? ઓપ્શન બી એ તમારો સાચો જવાબ છે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, સિલેક્ટ ધ કરેક્ટ હોમોનિમ્સ ટુ ફિલ ઇન ધ બ્લેન્ક. અહીંયા તમારે હોમોનિમ્સ જે વર્ડ આપેલા છે એનો યુઝ કરી અને બ્લેન્ક પૂરવાની છે. તો સૌથી પહેલા તો હોમોનિમ્સ એટલે શું? તો કે જે સ્પેલિંગ હોય, કોઈ એવા સ્પેલિંગ કે જેના એક કરતા વધારે મિનિંગ થતા હોય એને હોમોનિમ્સ કહેવાય. તો અહીંયા તમારી સામે બે સ્પેલિંગ આપેલા છે, એક ટેબલ અને એક બીજો છે સેક. હવે એક ટેબલ છે એનો મિનિંગ શું થાય? તો કે પેલો મિનિંગ છે એ 4 પાયાવાળું ટેબલ કે જેના ઉપર આપણે બેસીએ, બરાબર, અથવા તો નોર્મલી જેને આપણે ટેબલ કહીએ. બીજું ટેબલ એટલે શું? તો કે એ ટેબલને અહીંયા તમારે મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવા માટે યુઝ કરવાનું છે. તો જ્યારે તમે એ ટેબલને અહીંયા પુટઅપ કરશો, એટલે કે અહીંયા તમે બ્લેન્ક પૂરો, તો એ આખું સેન્ટેન્સ શું બને? તો કે ટેબલ ધ ફાઇનલ ડિસિઝન. એનો મિનિંગ શું થાય? તો કે કોઈ પણ ફાઇનલ જજમેન્ટ અથવા તો ફાઇનલ નિર્ણય ઉપર આવવું એને શું કહેવાય? ટેબલ ધી ફાઇનલ ડિસિઝન. તો આખી બ્લેન્ક તમે બોલો તો શું થાય? તો કે ધ બોર્ડ ડિસાઇડેડ ટુ ટેબલ ધ ફાઇનલ ડિસિઝન ઓન વેધર ટુ. બરાબર, પછી આવશે શું? તો કે અહીંયા આવશે પછી આવશે સેક. બરાબર, હવે સેક છે એના બે મિનિંગ થાય. પહેલો મિનિંગ છે કયો? તો કે કોઈ કર્મચારી, કોઈ નોકરિયાત અથવા કોઈ વ્યક્તિ હોય કે જે કામ કરતી હોય એને નોકરી ઉપરથી કાઢી મૂકવાની પ્રોસેસ એને શું કહેવાય? તો કે એને કહેવાય સેક. બીજો મિનિંગ છે સેક એટલે શું થાય? તો કે બોરી અથવા તો શું થાય? તો કે પોટલી. બરાબર, બોરી અથવા તો પોટલી. તો હવે દરેક ખાલી જગ્યા છે એમાં તમે આપણે જે મિનિંગ કીધા એ પ્રમાણે તમે ખાલી જગ્યાને પૂરી દો. તો એક અહીંયા આવશે ટેબલ, પછી અહીંયા પણ આવશે ટેબલ અને અહીંયા પણ આવશે સેક. હવે તમે આખી ખાલી જગ્યાને વાંચો તો શું થાય? ધ બોર્ડ ડિસાઇડેડ ટુ ટેબલ ધ ફાઇનલ ડિસિઝન ઓન વેધર ટુ સેક ધ CEO while they were seated on the large oak table, tossing the empty coffee bean sack into the nearby bin. એમ્પ્ટી કોફી બીન સેક એટલે શું? તો કે ખાલી કોફી બીનની બોરી એને કચરા ટોપલીની અંદર નાખી રહ્યા હતા. બરાબર, એટલે આ સેક છે એ બોરીના અર્થમાં યુઝ થાય છે અને અહીંયા જે સેક છે કયા અર્થમાં યુઝ થાય છે? તો કે કોઈ નોકરિયાત અથવા કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવો એ અર્થમાં યુઝ થાય છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે. પહેલું ટેબલ છે એ શેના માટે? તો કે ડિસિઝન સાથે એડ કરો એટલે ડિસિઝન હોલ્ડ કરવાના અર્થમાં છે, અને બીજું ટેબલ બેસવાના ટેબલના અર્થમાં છે. પહેલું સેક છે એ નોકરિયાતને કાઢી મૂકવાના અર્થમાં છે અને પછીનું સેક છે એ ખાલી બોરી અથવા તો પોટલીના અર્થમાં છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ ક્વેશ્ચન, આર્ટિકલ કહેવાનો છે શી ઇઝ બ્લેન્ક ઇન્ટેલિજન્ટ ટીચર. બરાબર, તો શી ઇઝ એન ઇન્ટેલિજન્ટ ટીચર. ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આઈ એમ વિયરિંગ બ્લેન્ક ગ્રીન ડ્રેસ ગિફ્ટેડ બાય માય હસબન્ડ ફોર ધ પાર્ટી. તો પેલા તો ડ્રેસ કીધો છે પણ કેવો? તો કે પર્ટિક્યુલર ગ્રીન કલરનો ડ્રેસ કીધો છે. બરાબર, એટલે શું આવશે આર્ટિકલમાં? તો કે ધ, એટલે કે આઈ એમ વિયરિંગ ધ ગ્રીન ડ્રેસ ગિફ્ટેડ બાય માય હસબન્ડ ફોર ધ પાર્ટી. નેક્સ્ટ ક્વેશ્ચન છે ચૂઝ ધ કરેક્ટ એડજેક્ટિવ. એડજેક્ટિવ કહેવાનો છે બ્લેન્ક વોટર ધેટ વોઝ ઇન ધ જગ ઇવેપોરેટેડ. બરાબર, તો જગની અંદર કેટલું વોટર હતું એ ઇવેપોરેટ થઈ ગયું, તો એના માટે કયો વર્ડ આવશે? તો ઓપ્શન ડી અહીંયા તમારો સાચો જવાબ છે. શું કામ? લિટલ છે એનો મતલબ શું થાય? તો કે કોઈ દ્રવ્ય કે એવી કોઈ વસ્તુ હોય કે જેને પાત્રોની અંદર ભરી શકાય કે એવું હોય, તો ત્યારે તમે લિટલ વર્ડ, અને થોડી વસ્તુ હોય ત્યારે તમે એના માટે શું? તો કે લિટલ વર્ડ યુઝ કરો છો. ધ લિટલ છે શું છે? તો કે એક્ઝેક્ટ કેટલું છે તમને ખ્યાલ છે? તો અહીંયા શું કીધું? તો કે જગની અંદર જેટલું પાણી હતું તેટલું ઇવેપોરેટ થઈ ગયું. બરાબર, બાષ્પીભવન થઈ ગયું. તો અહીંયા એટલે ધ લિટલ નો યુઝ કરવામાં આવશે. જ્યારે ઈઆર લાગે, બરાબર, તો એ શેના અર્થમાં હોય? તો કે એ કમ્પેરિઝનના અર્થમાં હોય. લેસ છે, બરાબર, લેસ છે તો એનો મતલબ થોડું એવો થાય. પણ જ્યારે લેસર કરો, બરાબર, તો એ કોઈ પણ એક અને બે એમ બે વસ્તુની કમ્પેરિઝન હોય ત્યારે યુઝ થાય. તો આ પ્રકારે જ્યારે તમને ઓબ્જેક્ટિવ આપેલા હોય તો ઓટોમેટિક તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કયા અર્થમાં તમને ક્વેશ્ચન પૂછેલો છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે હી પ્રેઝન્ટેડ ધ સેમિનાર બ્લેન્ક એન્ડ રિસીવ્ડ અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ. બરાબર, તો ઓપ્શન ડી અહીંયા તમારો સાચો જવાબ છે. માત્ર નોર્મલ ખાલી જગ્યા પૂછેલી છે. તો હી પ્રેઝન્ટેડ ધ સેમિનાર ઇમ્પ્રેસિવલી એન્ડ રિસીવ્ડ અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે કરેક્ટ વર્બ આપવાનું છે
એટ યસ્ટરડેઝ પાર્ટી ધ હોસ્ટ બ્લેન્ક એવરીવન કોર્ડિયલી. બરાબર, તો ભૂતકાળનું છે એટલે અહીંયા ભૂતકાળનું જ સ્વરૂપ આવશે. બરાબર, ભૂતકાળની વાત કરી છે. બરાબર, તો અહીંયા ભૂતકાળનું સ્વરૂપ આવશે. ગ્રીટનું ભૂતકાળ શું થાય તો કે ગ્રીટેડ, એટલે ઓપ્શન સી અહીંયા તમારો સાચો જવાબ છે. એટલે કે એટ યસ્ટરડેઝ પાર્ટી ધ હોસ્ટ ગ્રીટેડ એવરીવન કોર્ડિયલી. ક્લિયર છે? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. અંડરલાઈન કરેલા વર્ડ માટે તમારે શું કરવાનું છે? બીજું સેન્ટેન્સ ચૂઝ કરવાનું છે કે જે મૂળ સેન્ટેન્સ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકે. તો મૂળ સેન્ટેન્સ આપેલું છે આઈ મેટ માય ક્લાસમેટ હુ ઇઝ નાવ અ વેલ નોન ડોક્ટર. એટલે કે હું મારા ક્લાસમેટને મળ્યો કે જે હવે જાણીતો ડોક્ટર છે. તો નીચે તમે ચારે ચાર સેન્ટેન્સ જોશો તો એકે પણ સેન્ટેન્સને રિપ્લેસ કરવાથી મૂળ જે વાક્ય છે એના અર્થમાં તમે કોઈ મોટો ફેરફાર કરી શકતા નથી. એટલે કે આ જે વાક્ય છે એની અંદર તમારે કોઈ પણ જે સેન્ટેન્સ છે એને સબસ્ટિટ્યુટ કરવાની જરૂર રહેતી નથી. કોઈ પણ લાઈન તમે સબસ્ટિટ્યુટ કરશો મિનિંગ તો એકનો એક જ રહી છે. બરાબર, એટલે કે નો ઇમ્પ્રુવમેન્ટ રિક્વાયર્ડ. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે જમ્બલ કરેલી લાઇન્સ આપેલી છે, તમારે મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. બરાબર, આની અંદર મેં અગાઉ પણ કહ્યું કે જે વોકેબ્યુલરી છે તમારી સારી હશે તો ઝડપથી આઈડિયા આવી જશે, અને આખો સેન્ટેન્સ છે એનું તમે અનુવાદ કરશો તો પણ તમને આઈડિયા આવી જશે. તો અહીંયા શું આપેલું છે એને હું ડાયરેક્ટ જવાબ બોલું છું, ધ્યાન રાખજો. બરાબર, તો પહેલા તો મેઇન લાઈન આપેલી છે ધ ગ્રેટ એક્ટર, અને પછી તમારે PQRS છે એમાંથી કયું સેન્ટેન્સ આવે છે કહેવાનું છે. તો હું ડાયરેક્ટ જવાબ બોલું છું, ધ્યાન રાખજો. ધ ગ્રેટ એક્ટર was always portrayed in movies as bold, strong, handsome, and having great skill in hunting ferocious animal. ક્લિયર છે? તો અહીંયા તમારો સાચો જવાબ શું થશે? સાચો જવાબ તમારો થશે આર, પછી આવશે પી, પછી આવશે એસ, અને લાસ્ટમાં આવશે ક્યુ. તો RPSQ એટલે કે ઓપ્શન સી તમારો અહીંયા સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે અંડરલાઈન કરેલો જે વર્ડ છે એના માટે તમારે વન વર્ડ સબસ્ટિટ્યુટ આપવાનો છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. અંડરલાઈન કરેલો વર્ડ શું છે? પર્સન હુ ઇઝ ન્યુ ટુ ધ જોબ એન્ડ લેક એક્સપિરિયન્સ. બરાબર, તો એવો વ્યક્તિ કે જે જોબ માટે નવો છે અને એની પાસે એક્સપિરિયન્સની કમી છે. તો ચાર ઓપ્શન આપેલા છે. તો સૌથી પહેલા ઓપ્શન આપેલો છે ગીક. તો ગીકનો મિનિંગ શું થાય તો કે એવો એક્સપર્ટ કે એવો વ્યક્તિ કે જે કોઈ પણ એક ફિલ્ડની અંદર શું તો કે કાર્યકુશળતા ધરાવે છે એને ગીક કહેવાય. એટલે એ તો પેલા એની વાત કરવામાં નથી આવી. પછી આપેલું છે મેન્ટોર. તો મેન્ટોર એટલે શું તો કે જે કોઈ અન્ય વ્યક્તિને માર્ગદર્શન પૂરું પાડતો હોય એને મેન્ટોર કહેવાય. તો એ પણ અહીંયા તમને વાત નથી કરી. લાસ્ટ આપેલું છે બેન્ટર. તો બેન્ટરનો મિનિંગ શું થાય તો કે ઠઠ્ઠા મસ્કરી કરવી એટલે બેન્ટર. બરાબર, તો ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે. શું? બી એટલે આપેલું છે રૂકી. તો રૂકી એટલે કેવો વ્યક્તિ તો કે જે કોઈ પણ કામની અંદર અથવા તો જોબની અંદર નવો છે અને તેની પાસે એને કરવાનો એક્સપિરિયન્સ ખૂબ જ ઓછો હોય, તો એના માટે રૂકી વર્ડ વપરાય છે. ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે. અન્ય જે ઓપ્શન છે એની ચર્ચા આપણે એટલે કરીએ છીએ કે બની શકે કે એક્ઝામમાં એને રિલેટેડ કોઈ સમાનાર્થી અથવા વિરુદ્ધાર્થી અથવા સિમિલર કોઈ વર્ડ આવી જાય તો તમને તરત જ ખ્યાલ આવે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે અહીંયા તમને સ્ટેટમેન્ટ આપેલું છે અને એમાં એમ કીધું છે કે જે હાઇલાઇટ કરેલો વર્ડ છે એના માટે પર્ટિક્યુલર કયો વર્ડ તમે વન વર્ડ સબસ્ટિટ્યુટ તરીકે યુઝ કરી શકો. એકચ્યુઅલી આમાં હાઇલાઇટ જતી રહી છે. બરાબર, તો હાઇલાઇટ જે છે એ કયા વર્ડ માટે છે તો હાઇલાઇટ જે છે આના માટે છે ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ ઇલેક્શન ટ્રેન્ડ્સ. બરાબર, તો સાયન્ટિફિક સ્ટડી ઓફ ઇલેક્શન ટ્રેન્ડ છે એને વન વર્ડ સબસ્ટિટ્યુટ માટે કયો વર્ડ આપી શકાય? ઓકે, તો હવે પહેલા તો અહીંયા ચાર ઓપ્શન આપેલા છે. આપણે દરેકે દરેક શબ્દને સમજીએ. ડેમોગ્રાફી એ શું છે? ડેમોગ્રાફીનો મિનિંગ છે કે વસ્તી ગણતરી અને તેને લગતા જે સ્ટેટિસ્ટિકલ માહિતી છે એના સ્ટડીને ડેમોગ્રાફી કહેવાય. એથનોગ્રાફી છે શું છે? એથનોગ્રાફી એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ કોઈ પર્ટિક્યુલર સમુદાય અથવા તો કોઈ કલ્ચર હોય એને સમજવા માટે તેની અંદર ઊંડો ઉતરી જાય તો એને એથનોગ્રાફી કહેવામાં આવે છે. પછી છે કાર્ટોગ્રાફી. તો કાર્ટોગ્રાફી એટલે શું તો કે નકશા બનાવવાની જે કળા છે એને કાર્ટોગ્રાફી કહેવાય. લાસ્ટ ઓપ્શન છે સેફોલોજી. બરાબર, તો સેફોલોજી છે એને શું કહેવાય તો કે ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ ઇલેક્શન ટ્રેન્ડ્સ. બરાબર, ઇલેક્શન ટ્રેન્ડ છે એના સાયન્ટિફિક સ્ટડીને સેફોલોજી તરીકે ઓળખવામાં આવે છે. અન્ય જે ત્રણ ઓપ્શન આપેલા છે એની પણ આપણે ચર્ચા કરી લીધી. ક્લિયર છે? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો ક્વેશ્ચન આપેલો છે. હમણાં હતો એ પ્રકારનો જ ક્વેશ્ચન છે. એ શું કીધું છે? they said that they had been waiting for me. ઇનડાયરેક્ટ ની અંદર સેન્ટેન્સ આપેલું છે, તમારે એનું ડાયરેક્ટ કરવાનું છે. ડાયરેક્ટ સ્પીચ શું કહે છે? they said we have been waiting for you. ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે રેક્ટિફાય ધ સેન્ટેન્સ બાય રેકગ્નાઇઝિંગ ધ એરર ઇન ઇટ. સેન્ટેન્સ આપેલું છે ધ ક્રાઉડ હેવ બીન ચીયરિંગ વેન વિરાટ એન્ટર્ડ ધ સ્ટેડિયમ. બરાબર, તો કાળ પ્રમાણે આ જે વાક્ય છે એ ખોટું આપેલું છે.
વાક્ય રચના પ્રમાણે પણ ખોટું છે. તો તમારે પ્રોપર જે સાચો જવાબ છે સિલેક્ટ કરવાનો છે. તો તમે ચારે ચાર ઓપ્શન ધ્યાનથી જોશો તો ઓપ્શન ડી જે છે એ અહીંયા તમારો સાચો જવાબ છે. એટલે કે ધ ક્રાઉડ વોઝ ચીયરિંગ વેન વિરાટ એન્ટર્ડ ધ સ્ટેડિયમ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચૂઝ ધ કરેક્ટ પેસિવ ફોર્મ. એક્ટિવ ફોર્મની અંદર તમને વાક્ય આપેલું છે, તમારે એનું પેસિવ કરવાનું છે. વાક્ય આપેલું છે ધ નેબર્સ વેર નોકિંગ એટ ધ ડોર. તો એનું પેસિવ શું થાય? તો કે ધ ડોર વોઝ બીંગ નોક્ડ એટ બાય ધ નેબર્સ. હવે કોઈ સ્ટુડન્ટ ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા નેબર્સ લખેલું છે, આમાં યુ નથી, અને અહીંયા નેબર્સ લખેલું છે, આમાં યુ છે. તો કોઈને એમ થાય કે અહીંયા બે સ્પેલિંગ આપેલા છે, બે અલગ અલગ છે, તો એક સ્પેલિંગ ખોટો. તો એવું નથી, બરાબર. અલગ અલગ જે ઇંગ્લિશ પ્રદેશોમાં જે અલગ અલગ રીતે બોલાય છે એ પ્રમાણે નેબર્સના બંને આ જે સ્પેલિંગ છે એ સાચા છે. એટલે તમે આ રીતે નેબર્સ લખેલું હોય તો પણ સાચું છે, અને આ રીતે નેબર્સ આપેલું હોય તો બંને એ સાચું જ થશે, બરાબર. એક ખોટું નથી. જનરલી વ્યવહારની અંદર અત્યાર સુધી મોટા ભાગે જે યુઝ થતું હતું એ આ નેબર્સ છે, અને તમારી પરીક્ષાની અંદર જ કદાચ જો પૂછાય તો મોટા ભાગે જે OURS વાળું નેબર્સ છે એ જ હશે. પણ લેટેસ્ટ જે કેટલાક શબ્દોની અંદર ફેરફાર થયા છે, આપણે બધાને ખબર છે કે પેલા ફાઇનલ હતું તો ફાઇનલ એ રીતે લખાતું અને એને ફાઇનલ જ બોલતા. હવે ફિનાલે બોલે છે, બરાબર. અને ફાઇનલની પાછળ ઈ એડ કરી દીધો છે, તો ફાઇનલ હોય તો પણ સાચું અને ફિનાલે બોલે તો એ પણ સાચું. એટલે આ જે વર્ડ્સ છે એની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ આવેલું છે એવું પણ તમારે ધ્યાન રાખવું, કારણ કે ઘણીવાર એવા વર્ડ્સ છે એક્ઝામની અંદર પૂછાતા હોય તો એના સ્પેલિંગ તમને ખ્યાલ હોવા જોઈએ. ક્લિયર છે? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ. બરાબર, સ્પેલિંગ તમારે સાચો કહેવાનો છે. સેન્ટેન્સ આપેલું છે એકમ્પનીડ બાય હિઝ કેરિયોટર પ્રિન્સ સિદ્ધાર્થા વેન્ટ અરાઉન્ડ ધ સિટી. એટલે કે એના સારથી સાથે જે પ્રિન્સ સિદ્ધાર્થ, ગૌતમ બુદ્ધ સિદ્ધાર્થ જે હતા એ એના જે શહેર છે એને ભ્રમણ કરવા માટે ગયા. તો પેલા તો કેરિયોટ એટલે શું થાય? તો કે રથ. તો એનો સારથીનો સ્પેલિંગ શું થાય? તો કે કેરિયોટિયર, બરાબર. તો ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે, બરાબર. જે પાઠ આવતો ગૌતમ બુદ્ધ સિદ્ધાર્થનો એમાંથી આ સેન્ટેન્સ લીધેલું છે. ક્લિયર છે? આગળ વધીએ. પછી આપેલું છે સેવરલ વિલેજીસ વેર ડેસ્ટ્રોયડ બાય વોલ્કેનિક ઇરપ્શન. બરાબર. તો ઇરપ્શન છે એનો સ્પેલિંગ અહીંયા તમને ખોટો આપેલો છે, બરાબર. ઇરપ્શનનો સાચો સ્પેલિંગ શું છે? તો કે ઓપ્શન એ. ઇરપ્શન એટલે શું? તો કે અચાનક ફાટી નીકળવું, એને શું કહેવાય? ઇરપ્શન, બરાબર. અહીં શું કીધું છે કે ઘણા બધા જે ગામડા હતા એ શું થઈ ગયા? તો કે નાશ થઈ ગયા. કોના લીધે? તો કે વોલ્કેનિક ઇરપ્શનના લીધે, બરાબર. ઓપ્શન એ અહીંયા તમારો સાચો જવાબ છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ચૂઝ ધ ક્લોઝેસ્ટ એન્ટોનિમ. બરાબર, તમારે વિરુદ્ધાર્થી કહેવાનો છે કન્સાઇઝ નો. તો પેલા તો કન્સાઇઝ એટલે શું એ તમને ખ્યાલ હોવું જોઈએ. કન્સાઇઝ એટલે એવી વસ્તુ કે જે કોઈ પણ વસ્તુ કે કોઈ વાત હોય એનો મિનિંગ છે એને કઈ રીતે રજૂ કરતી હોય? તો કે ખૂબ જ ટૂંકમાં રજૂ કરતી હોય, બરાબર. ખૂબ જ ટૂંકમાં રજૂ કરતી હોય તો એને શું કહેવાય? તો કે એને કન્સાઇઝ કહેવાય. જે કે બ્રીફ છે, તો બ્રીફનો તમને બધાને મિનિંગ ખ્યાલ હશે કે થોડી વાતની અંદર જ્યારે જાજી વાત જે છે રજૂ કરી દેવામાં આવે, થોડા શબ્દોની અંદર જાજી વાત રજૂ કરવામાં આવે તો એને બ્રીફ કહેવાય. એવી રીતે કન્સાઇઝનો મિનિંગ પણ એ જ થાય છે. તો કન્સાઇઝનું સમાનાર્થી કીધું હોય તો એ થાય. એક્યુરેટ એટલે શું? તો કે એક્યુરેટ એટલે પર્ટિક્યુલર જે માહિતી છે એ જેટલા જરૂરી છે એટલા જ શબ્દોની અંદર જ્યારે રજૂ કરવામાં આવે તો આપણે એમ કહીએ કે એક્યુરેટ માહિતી આપેલી છે, અથવા તો એક્યુરેટ છે, પૂરતું છે, જરૂરી છે, બરાબર. પ્રિસાઇઝ એટલે શું? તો એક્યુરેટ અને પ્રિસાઇઝ પાછા એ બંને સિનોનિમ છે. બીજો ઓપ્શન આપેલો છે લેન્ગથી, બરાબર. તો લેન્ગથી એટલે શું? તો કે જરૂર કરતા વધારે લાંબુ હોય એવું. તો અહીંયા તમને આપેલું છે કન્સાઇઝ, તો કન્સાઇઝનો કોમન સમાનાર્થી છે બ્રીફ. તમને પૂછ્યો છે એન્ટોનિમ, તો કન્સાઇઝ એટલે ટૂંકા શબ્દોમાં વધારે માહિતી આપેલી હોય. તો લેન્થી એટલે શું? તો કે લાંબુ હોય. તો ટૂંકું અને લાંબુ એકબીજાનું વિરુદ્ધાર્થી. તો ઓપ્શન બી અહીંયા તમારો સાચો જવાબ છે. ક્લિયર છે? આગળ વધીએ. પછી આપેલું છે ધ બોસ સ્પોક ટુ હિમ ઇન અ કોલ્ડ મેનર. બરાબર. તો જે વર્ડ આપેલો છે અહીંયા કેપિટલમાં એનો તમારે ક્લોઝેસ્ટ મિનિંગ કહેવાનો છે. કોલ્ડ એટલે શું થાય? તો કે અહીંયા જે સેન્ટેન્સ છે એના અર્થમાં કોલ્ડ એટલે ફ્રેન્ડલી, બરાબર. તો બોસ છે એને એની સાથે કઈ રીતે? તો કે ફ્રેન્ડલી રીતે વાત કરી. પછીનો ક્વેશ્ચન છે ચૂઝ ધ વર્ડ ઓર ફ્રેઝ ધેટ ઇઝ ક્લોઝેસ્ટ. બરાબર. તો સેમ ક્વેશ્ચન છે. ફિક્ટિશિયસ છે એના માટે તમારે શું કરવાનું છે? તો કે એનો ઓપોઝિટ મિનિંગ વાળો વર્ડ તમારે આપવાનો છે. તો ફિક્ટિશિયસ એટલે પેલા તો શું? તો ફિક્ટિશિયસ એટલે શું? તો કે જે વસ્તુ કેવી હોય? તો કે માત્ર કાલ્પનિક હોય. તો ઇમેજનરીનો મતલબ શું થાય? તો કે કાલ્પનિક. હવે અહીંયા બે વર્ડ આપેલા છે અનરિયલ અને ઇમેજનરી. તો ઘણા વિદ્યાર્થી મિત્રોને એવો ડાઉટ થાય કે ભાઈ અનરિયલ અને ઇમેજનરી તો બંને એક નથી. ના, અનરિયલ એટલે શું? તો કે જે વસ્તુ શક્ય જ નથી એને શું કહેવાય? તો કે અનરિયલ, બરાબર. ખરેખર જે વસ્તુ શક્ય જ નથી કોઈ પણ રીતે એને અનરિયલ કહેવાય. અને ઇમેજનરીનો મિનિંગ શું થાય છે? તો કે જે કાલ્પનિક રીતે
શક્ય તો એ પણ ના હોય, પણ એને કાલ્પનિક રીતે જ્યારે વિચાર છે એવું કહેવામાં આવે ત્યારે ઇમેજનરી વર્ડ યુઝ થાય છે. તો એનો સિનોનિમ અહીંયા આપેલો છે કયો છે તો કે ઇમેજનરી. એટલે ઇમેજનરી એટલે ફિક્ટિશિયસ. અહીંયા તમને પૂછેલું છે ઓપોઝિટ વર્ડ, બરાબર. ઓપોઝિટ વર્ડ શું થાય તો કે ફિક્ટિશિયસ એટલે કાલ્પનિક. કાલ્પનિકનું ઓપોઝિટ થશે રિયલ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો ઓપ્શન ડી અહીંયા તમારો સાચો જવાબ છે, બરાબર. આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતા તમારા ઇંગ્લિશ ગ્રામરના કેટલાક જરૂરી પ્રશ્નો કે જે તમારા સિલેબસ આધારિત છે. તો તમારે વન વર્ડ સબસ્ટિટ્યુશનના ક્વેશ્ચન આવશે, એક્ટિવ પેસિવના ક્વેશ્ચન્સ આવશે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ક્વેશ્ચન્સ આવશે, ટેન્સને રિલેટેડ પણ કેટલાક ક્વેશ્ચન્સ આવશે કે જે આપણે અહીંયા ક્વેશ્ચનની અંદર જોયા, અને કેટલાક ક્વેશ્ચન્સ મિક્સમાં પણ આવશે કે જે એક પેસેજ ઉપરથી પૂછવામાં આવશે. તો દરેક પ્રકારના ક્વેશ્ચન જે છે આપણે આમાં લીધા છે. આપણા જે પણ વિદ્યાર્થી મિત્રોએ મેમ્બરશિપ જોઈન કરી છે એ બધાને પ્રેક્ટિસ માટેની ઇંગ્લિશ, ગુજરાતી, ગણિત અને રીઝનિંગની પીડીએફ આપણે સેન્ડ કરી દીધી છે. કોન્સ્ટિટ્યુશનની પીડીએફ પણ એમને સેન્ડ થઈ ગઈ છે. ફાર્મસીના જે ટેકનિકલ વિષય છે એની પીડીએફ પણ એને મળી ગઈ છે, બરાબર. તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી મેમ્બરશિપ ના લીધી હોય, જો તમારે પ્રેક્ટિસ માટે પીડીએફ જોતી હોય તો મેમ્બરશિપ જોઈન કરી શકો છો. આ વિડીયો તમને કેવો લાગ્યો એના વિશે જરૂરથી કોમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને નીચે હાઈ પોઈન્ટ્સ આપવાનું ભૂલતા નહીં. જો ફર્સ્ટ ટાઈમ તમે ગુજુ ફાર્મસી પર આ વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ગુજુ ફાર્મસી ઉપર આવી જ રીતે જનરલ અને ટેકનિકલ બંને વિષયના વિડીયો અવેલેબલ અમે કરાવતા રહીએ છીએ. પરીક્ષાની તૈયારીની અંદર જે પણ જરૂરી માહિતી અને જે પણ ઇન્ફોર્મેશન છે એ અમે અમારા અન્ય સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર પણ પોસ્ટ કરતા રહીએ છીએ. કોઈ પણ અમારા જે સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે એમાં જોડાવવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં જ આપેલી છે. ફરી એક વખત, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી કોઈ પણ વિડીયો અમે પોસ્ટ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.